દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ ગ્રામ્યના ધોરાજીમાં કોળી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી, જેના કારણે કોળી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે કાકા અને આંગળીયા પેઢીના આરોપીઓ છે, તેમના વચ્ચે બબાલ હતી અને આ બબાલમાં ભત્રીજાનો ભોગ લઈ લેવાયો। ઘટનામાં વાત એવી હતી કે પરેશ બારિયા નામના જે વ્યક્તિ છે, તેમના આંગળીયા પેઢીમાંથી જે પૈસા લીધા હતા તે પૈસાની લેતી દેતીના મામલે વિવાદ વકર્યો હતો, જેમાં થોડાક દિવસ પહેલાં પીઆર આંગળીયા પેઢીના જે આરોપીઓ છે તેઓ દ્વારા ફોન કરવામાં આવે છે અને પરેશ બારિયાને ફોન પર ધમકી આપવામાં આવે છે। આને લઈને બોલાચાલી થાય છે, વિવાદ વકરે છે। ત્યારે હિમાલય બારિયા નામનો જે પરેશ બારિયાનો ભત્રીજો છે તે જામકંડોળા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન આરોપીઓ બ્રેઝા કાર લઈને ત્યાં પહોંચ્યા, ત્યારબાદ કુહાડીના ઘા આ યુવાન પર ગળાના ભાગે ઝીંકવામાં આવ્યા, જેમાં હિમાલય બારિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી હતી અને ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે એએસપી સિમરન ભારદ્વાજ, તેમને સાંભળો। તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી જામકંડોળના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે। સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે। ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે। સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગે વધીએ। જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે। કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે। બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આપણે સાંભળ્યા એસપી સિમરન ભારદ્વાજને, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે રીતે સમગ્ર બનાવ સામે આવ્યો છે તે મામલે કડકમાં કડક કાર્યવાહીનું તેઓ આશ્વાસન પણ આપતા નજરે પડી રહ્યા છે। આ ઘટનામાં બંને આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને કોળી સમાજના લોકો હવે માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।